રાજ્યમાં 23મી ઓગસ્ટ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ વરસાદનું યલો એલર્ટ છે, તો સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં પડી શકે છે છૂટોછવાયો વરસાદ। નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં થયો વધારો। હાલની સપાટી 135.22 મીટર પર પહોંચી। છેલ્લા 24 કલાકમાં 9 સેન્ટીમીટરનો વધારો। ડેમમાં 75,968 ક્યુસેક પાણીની આવક। રાજ્યમાં ચોમાસામાં સરેરાશ 74.50% વરસાદ નોંધાયો છે। 37 તાલુકામાં 80 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે 24 તાલુકામાં 10 ઇંચ વરસાદ પણ નથી, તો દક્ષિણ ગુજરાતમાં 100%થી વધુ વરસાદ થયો। કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઓછા વરસાદના કારણે ચિંતા પ્રસરી છે। સુરતમાં 188 કિલોમીટર ખાડીનો ડિજિટલ નકશો તૈયાર થયો છે। વરસાદી પાણી ક્યાં અટકે છે તે થશે સ્પષ્ટ। 15 દિવસમાં પ્રિલિમિનરી રિપોર્ટ અપાશે। 2 સ્થળે ખાડી પહોળી કરવાની કામગીરી પણ હાથ ધરાઈ। અમદાવાદમાં આજે પશ્ચિમ ઝોનના કેટલાક વિસ્તારોમાં સાંજનો પાણી પુરવઠો બંધ રહેશે। સાબરમતીની વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇનમાં લીકેજના સમારકામને કારણે બંધ રહેશે। 19 ઓગસ્ટે જથ્થા મુજબ પાણી મળશે। સુરતમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન આરોગ્યા બાદ પરિવારને ફૂડ પોઈઝનિંગ થયાનો દાવો। 5 વર્ષીય દીકરીનું થયું મૃત્યુ, જ્યારે બાળકીના માતા પિતા અને 2 બહેનોને હોસ્પિટલમાં દાખલ કરાઈ। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં મચી ચકચાર। સુરતમાં શીતલ રેસ્ટોરાંમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતા ખાદ્ય વસ્તુઓ મળી આવી। ડબ્બામાંથી ફૂગવાળી દાળ અને હોટલમાં પીરસાતા સડેલા કાંદા પણ મળી આવ્યા। આરોગ્ય વિભાગે શીતલ રેસ્ટોરાંને સીલ કરી સમગ્ર મામલે હોટલ માલિકે ઝી 24 કલાક સામે માફી માંગી। સુરતમાં શ્રાવણ મહિનો શરૂ થતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં। ફરાળી વસ્તુ વેચતા વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા। અલગ અલગ વસ્તુના સેમ્પલ લેવાયા। લેબોરેટરી રિપોર્ટના આધારે કરાશે કાર્યવાહી। સુરતના વરાછા ફૂડ પોઈઝનિંગમાં બાળકીના મોતથી તંત્ર દોડતું થયું। આરોગ્ય મંત્રીએ પરિવારને સાંત્વના પાઠવી અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી, ત્યારે પોસ્ટમોર્ટમ બાદ જવાબદાર રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી તથા રાજ્યની રેસ્ટોરાંમાં સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપી। રાજકોટના ગોંડલના ભોજપરામાં ભેળસેળયુક્ત ખાદ્ય તેલ ઝડપાયું। મુલિતન પ્રોટીન્સ નામના કારખાનામાં વેચાતું હતું ભેળસેળયુક્ત તેલ। રાજકોટ ગ્રામે એસઓજી ફૂડ સેફ્ટી અધિકારીએ દરોડા પાડી માલિક સામે હાથ ધરી કાર્યવાહી। રાજકોટમાં શ્રાવણને લઈને આરોગ્ય વિભાગની કાર્યવાહી। 37 પેઢીમાં તપાસ દરમિયાન 53 કિલો અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો અને 5 પેઢીને નોટિસ ફટકારાઈ। બહારની પેટીસ ખાતા ઉપવાસ તૂટવાની શક્યતા અંગે આરોગ્ય વિભાગે લોકોને સાવચેત કર્યા છે। રાજ્યમાં સીએનજીના ભાવમાં ફરી મોટો વધારો થયો છે। ₹3.75નો વધારો। તેની સાથે 1 કિલો સીએનજી ગેસનો ભાવ ₹88.76 થઈ ગયો છે। એક મહિનામાં બીજી વાર ભાવ વધારો થતા વાહન ચાલકો પર ભારણ વધ્યું છે। મહીસાગરમાં જીબીએસના વધુ 2 કેસથી કુલ સંખ્યા 7 થઈ છે। એક બાળકનું મોત થયું। આરોગ્ય વિભાગે શાળા અને ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ શરૂ કરી। કડાણા અને લુણાવાડામાં નવા કેસ મળતા તંત્ર સક્રિય થયું। સુરતના પાંડેસરા બગરોલી ખાડી પાસે પાલિકાની અચાનક ડ્રાઈવમાં જાહેરમાં કચરો ફેંકતા 50થી વધુ લોકો ઝડપાયા। સ્થળ પર જ ₹1800નો દંડ વસૂલાયો। પાલિકાએ દંડ સાથે ચેતવણી આપી ડોર ટુ ડોર કલેક્શનમાં કચરો આપવાની અપીલ કરી। રાજકોટના ગોંડલના ભોજપરા ગામે રાજકોટ ગ્રામ્ય એસઓજીના દરોડા। મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામાંથી ભેળસેળયુક્ત ખાદ્ય તેલ મળતા માલિક જયદેવ ડાંગર સામે કાર્યવાહી કરાઈ। પોલીસ અને ફૂડ સેફ્ટી અધિકારીઓની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી મામલે વધુ તપાસ પણ હાથ ધરાઈ। પોરબંદરના માધવપુર દરિયામાં પગ બોળવા ગયેલા દિલ્હીના યાત્રાળુ અંજલિ શર્મા તણાઈ જતા મોત થયું। પત્નીને બચાવવા પડેલા પતિ હરિમોહન શર્માની હાલત ગંભીર છે। પોલીસે તપાસ શરૂ કરી। સુરત રેલવે સ્ટેશન પર 2 યુવકો વચ્ચે ઝઘડો થતા પોલીસ મથકે લઈ જવાયો। પૂછપરછ દરમિયાન એક યુવક ઢળી પડ્યો। સારવાર દરમિયાન મોત થયું। ઓળખ સહિતની તપાસ ચાલુ। નવસારીના ધોળાઈ નજીક બોટમાં પાણી ભરાતા 9 માછીમારો ફસાયા હતા। તંત્રની સમય સૂચકતાથી કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે તમામ માછીમારોને 2 તબક્કામાં સુરક્ષિત બચાવ્યા। જયમાલા બોટનું એન્જિન બંધ પડતા પાણી ભરાયું હતું। ભારતીય જનતા પાર્ટીએ અલગ અલગ રાજ્યો માટે નવા પ્રભારીના નામ જાહેર કર્યા। વિનોદ તાવડેને યુપીના પ્રભારી બનાવાયા। જગદીશ પટેલને યુપીના સહપ્રભારી બનાવાયા। તરુણ ચુગને ગુજરાતના નવા પ્રભારીની જવાબદારી। સતીશ પુનિયાને પંજાબના પ્રભારી બનાવ્યા।
અમેરિકા પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેમિકન્ડક્ટર, એઆઈ, હેલ્થ ટેક અને ગેમિંગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠક કરી ગુજરાતમાં રોકાણ અને ટેકનોલોજી માટે આમંત્રણ આપ્યું. ગુજરાતને ફ્યુચર ટેકનોલોજી અને ઇનોવેશનનું કેન્દ્ર બનાવવા ભાર મૂક્યો. સુરતના બારડોલી શુગરની ચૂંટણી બાદ ઈશ્વર પરમારનો વિરોધ. કિસાન પરિવર્તન પેનલની જીત બાદ ઈશ્વર પરમાર સાથે ધક્કામુક્કી થઈ હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થયો. ઘટનામાં કેટલાક લોકો અપશબ્દો બોલતા પણ નજરે પડ્યા. અમદાવાદમાં આણંદથી મોટી દેવતી ગામ આસપાસ દીપડાના નવા ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે. વન વિભાગે પાંજરું ગોઠવ્યું છતાં પણ હજી પકડથી બહાર છે દીપડો. વન પ્રાણીના આટાફેરાથી સમગ્ર વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલની કેન્ટીનના ભોજનમાં કાચ મળતા તંત્ર સફાળું જાગ્યું. અમદાવાદની શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમનું ચેકિંગ. કેન્ટીનમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની તપાસ. સ્કૂલ કેન્ટીનમાં બાળકોના આરોગ્ય સામે ચેડા સામે તંત્ર એક્શનમાં. ગાંધીનગરમાં સમીક્ષા કેન્દ્ર પર ઓબીસી સમાજના ઉમેદવારોના ધામા. વિદ્યા સહાયકની ભરતીમાં 27% અનામતનો અમલ નહીં થતો હોવાનો આરોપ. રોસ્ટર પદ્ધતિના નામે ઓબીસી અનામતનો પૂરતો લાભ નહીં મળતો હોવાનો દાવો. ન્યાયપૂર્ણ ભરતી પ્રક્રિયાની માંગ કરી.